હિન્દુ ધર્મમાં મુખ્ય 4 યુગનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ. જેમાં આજે જોઈશું સતયુગ, જેનું બીજું નામ છે કૃતયુગ. સતયુગને કૃતયુગ પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ મુજબ તે 4 યુગોમાં પ્રથમ અને શ્રેષ્ઠ યુગ છે. આ યુગમાં સત્ય, ધર્મ, દયા અને પવિત્રતાનું સંપૂર્ણ પાલન થતું હતું. સતયુગની મુખ્ય વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો 4 યુગોમાં સૌથી શ્રેષ્ઠ યુગ એટલે સતયુગ. આ યુગમાં લોકો સત્યવાદી, દયાળુ અને ધાર્મિક હતા. ખાસ કરીને આ યુગમાં અધર્મ, અસત્ય અને પાપ લગભગ નહોતા. ધર્મના 4 પાયા સત્ય, દયા, તપ અને દાન એ ખૂબ જ મજબૂત હતા. ખાસ સતયુગમાં ધર્મના 4 પાયા ખૂબ મજબૂત હતા. લોકો લાંબુ આયુષ્ય ધરાવતા હતા અને સુખી જીવન જીવતા હતા. જેમાં પ્રકૃતિ, આપણી આસપાસનું જે પર્યાવરણ, સતયુગમાં પ્રકૃતિ શુદ્ધ અને સંતુલિત હતા. ભગવાનના ધ્યાન, યોગ અને તપસ્યાને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. સતયુગને સત્ય અને ધર્મનો યુગ પણ કહેવામાં આવે છે. આ યુગમાં લોકોનું જીવન આદર્શ અને શાંતિપૂર્ણ હતું. ખાસ આ સતયુગને સંધિ છૂટી પાડીએ તો સત્ય વત્તા ધર્મ વત્તા દયા વત્તા શાંતિ, આ રીતે સતયુગની સંધિ છૂટી પડે છે.